નમસ્કાર. કરંટ ટોપિકમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારે સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જે પ્રકારે વર્તાઈ રહ્યો છે, આંકડા જે ચોંકાવનારા સાબિત આવી રહ્યા છે. ભારત અત્યારે નંબર 1 પોઝિશન પર છે. જે પ્રકારે સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન સામે આવી રહી છે, મૃત્યુઆંકની વાત કરીએ તો એ પણ ખૂબ જ ઊંચો સામે આવ્યો છે. આ બધાની વચ્ચે એક ગંભીર બાબત કે હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે હાઈએસ્ટ 40% યુવાનો સૌથી વધારે અહીંયા સંક્રમિત થઈ રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. અને એમાં પણ કહી શકાય કે 40%નો જે આંકડો સામે આવ્યો છે, એમાંથી અડધો અડધ અત્યારે ઓક્સિજન ઉપર છે. અને ઓક્સિજનની સ્થિતિ, બેડની સ્થિતિ અત્યારે આપણા રાજ્યમાં અને સમગ્ર ભારત દેશમાં કેવા પ્રકારની છે આપણે સૌ જાણીએ છીએ. સાથે જ વાત કરીએ ત્રીજા મ્યુટન્ટની, તો એ પણ અત્યારે ખૂબ જ હાવી થઈ રહ્યું છે. જેના લક્ષણો તબીબો માટે પણ ઓળખવા ક્યાંક અઘરા બની ગયા છે. કેસો એવા પણ સામે આવી રહ્યા છે કે રેપિડ ટેસ્ટ કે RT-PCR બંનેમાં નેગેટિવ આવ્યું હોવા છતાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે. અને આ ખબર ખૂબ જ મોડે પડતા 80% ફેફસામાં એ ફેલાઈ જાય છે અને સ્થિતિ ખૂબ જ નાજુક સીમા પર પહોંચી જાય છે. ત્યારે કઈ રીતે આને સમજવું, કઈ રીતે પોતાની તકેદારી રાખવી, અને કેસો જે પ્રકારે સામે આવી રહ્યા છે, હવે એમાં ઘટાડો આવે તો સારું, ભગવાન હવે સામે જુએ તો સારું, આવી વાતો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ચોક્કસથી આ સમગ્ર ચર્ચામાં જણાવી દઉં. મારી સાથે જોડાયા છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી અને ડૉક્ટર ઉર્વેશ શાહ. આ બંને મહેમાનોનું સ્વાગત છે મારી સાથે ચર્ચામાં. મુકેશજી, જે પ્રકારે કેસોની સંખ્યા અત્યારે અહીંયા સામે આવી રહી છે, જે પ્રકારે નવા મ્યુટન્ટ સામે આવી રહ્યા છે, નવા સ્ટ્રેન સામે આવી રહ્યા છે, જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે, ભારતની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે. એમાં પણ વાત કરીએ, રાજ્યમાં અત્યારે લોકોને બેડ નથી મળતા, ઓક્સિજન નથી મળતા, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત અત્યારે વર્તાઈ છે. આ સમગ્ર પરિસ્થિતિમાં આપ શું કહેશો? હેતીબેન, પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સમગ્ર ગુજરાતમાં અને બીજા લગભગ 10 રાજ્યોમાં પરિસ્થિતિ અત્યારે આઉટ ઓફ કંટ્રોલ કહી શકાય એટલી બધી ખરાબ છે. કારણ કે જે પ્રમાણે કોરોનાના આંકડા રોજ રોજ વધી રહ્યા છે, એ પ્રમાણે આપણા ગમે તેટલા રિસોર્સિસ હોય બધા ઓછા પડે એવું થઈ રહ્યું છે. સરકાર રોજ નવા 800 બેડ 1000 બેડ એનાઉન્સ કરે અને બીજે દિવસે ભરાઈ જાય, એટલે નવા માણસો જે સંક્રમિત થાય એને મળવાની શક્યતા ઘટતી જાય છે. હવે તમે જે વાત કરી ટ્રિપલ વેરિયન્ટની, ટ્રિપલ મ્યુટન્ટની, તો એની જે ટેકનિકલ ડિટેલ છે ઉર્વેશભાઈ માઇક્રોબાયોલોજીસ્ટ સાહિત્ય સમજાવશે, પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ મ્યુટેશન થવાથી આપણને તકલીફ શું પડશે. તો આ મ્યુટેશન થવાથી બે વસ્તુ થવાની છે. કોઈ પણ વાયરસમાં વધારે પડતા મ્યુટેશન જ્યારે સ્પાઇક પ્રોટીન પર થાય, આપણે આમાં સ્પાઇક પ્રોટીન વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એ 3 વસ્તુઓ કરે. એક તો એની ઇન્ફેક્ટિવિટી વધારી દે, એટલે કે ચેપ વધારી દે, જે આ વાયરસ કરી રહ્યો છે. બીજું ઇમ્યુન એસ્કેપ, એટલે જે વેક્સિન લીધેલા હોય અથવા જેને ઇન્ફેક્શન પહેલા થયું એને બીજી વાર ઇન્ફેક્શન થાય, વેક્સિન લીધેલા લોકોને પણ ઇન્ફેક્શન થાય, એટલે એ ઇમ્યુન એસ્કેપ કહેવાય. અને ત્રીજું વસ્તુ છે કે ઘાતકતા, એટલે વિરુલન્સ. પણ ઘાતકતા આમાં વધી શકે નહીં, હજુ આપણે થોડા ડેટા સ્ટડી કરવા પડશે એટલે ખબર પડશે. પરંતુ સૌથી મહત્વનો જે પાસું છે એ ઇન્ફેક્ટિવિટી. આ વાયરસની ઇન્ફેક્ટિવિટી લગભગ 50 થી 60% જેટલી વધારે હોવાથી વધારે ને વધારે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. હવે ભાઈ આ વાત આવી યુવાનોની, તો યુવાનોમાં આ વાયરસનું સંક્રમણ વધી રહ્યું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એક તો ઇન્ફેક્ટિવિટી વધારે છે. બીજું, જે બાળકો અને યંગ એડલ્ટ, જે છોકરાઓ કોલેજ જતા હતા, એ બધી કોલેજો સ્કૂલો બંધ હતી, પણ વચમાં જે આપણે ફેબ્રુઆરી મહિનામાં ખોલી, એમાં એ લોકો બહાર જવા માંડ્યા, બાળકો પણ વર્ષથી ઘરમાં હતા તો રમવા બહાર નીકળવા માંડ્યા, એમાંથી એમને સંક્રમણ લાગવાનું શરૂઆત થઈ ગઈ, એટલે એ લોકોમાં સંક્રમણ વધારે થાય. હવે આ ઇન્ફેક્ટિવિટી વધારે હોવાના કારણે શું છે કે એક તો ઝડપથી વધારે લોકોને લાગે, અને લાગ્યા પછી એ શરીરમાં જઈને પણ એની સેલ ટુ સેલ એની જે ઇન્ફેક્ટિવિટી વધારે છે. એટલે પહેલા એક સેલમાં ઘૂસે, પછી તેના મલ્ટિપલ કોપી બનાવે, ટ્રિલિયન્સ ઓફ કોપી બનાવે, અને પછી એ સેલને તોડી અને બીજા સેલ્સને લાગે, એટલે બધા મલ્ટિપ્લિકેશન વધારે થતા જાય. અને જેટલા મલ્ટિપ્લિકેશન વધારે થાય અને જેટલું આપણી એન્ટીબોડી એને પહોંચી ના શકે એટલી વારમાં એ નીચે ઉતરી જાય. હવે બીજા બધા વાયરસ છે અત્યાર સુધી છે 5મા, 6મા, 7મા દિવસે ન્યુમોનિયા કરતા, પણ આમાં હમણાં એવું ઓબ્ઝર્વેશન દેખાઈ રહ્યું છે કે એ બીજા કે ત્રીજા દિવસે કે ચોથા દિવસે ન્યુમોનિયા કરી નાખે છે. અને ન્યુમોનિયા કરવાના કારણે શું થાય કે આપણું જે ગેસ એક્સચેન્જ એરિયા કહેવાય, લંગનો જે નાનો પાર્ટ, એને એલ્વેલર ગેસ એક્સચેન્જ એરિયા કહેવાય, જ્યાં ઓક્સિજન આપણને મળે અને કાર્બન ડાયોક્સાઇડ બ્લડમાંથી બહાર ફેંકાય. તો એ એરિયા પર આ સંક્રમણ કરવાથી આપણને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ યંગ પેશન્ટોને બધાને વધારે જોવા મળી રહી છે. એટલે આ એક ખૂબ ગંભીર બાબત છે કે તાત્કાલિક 2 કે 3 દિવસમાં ન્યુમોનિયા થઈ જાય અને તરત ને તરત એને ઓક્સિજન ચડાવવો પડે. અને ઓક્સિજનની અનઅવેલેબિલિટી હોવાથી અથવા ઓછો મળતો હોવાથી, પ્લસ પેશન્ટની લાંબી લાઈન હોવાથી પેશન્ટો મોડા પહોંચે છે, એટલે થોડા ક્રિટિકલ થઈ જાય છે, અને જેને બીજી કોમોર્બિડ કન્ડિશન હોય એ લોકોના મૃત્યુ થાય છે. એટલે મૃત્યુ દર વધારે દેખાઈ રહ્યો છે. બીજું, પહેલા આપણે 1 લાખ કેસ હતા, અત્યારે આપણે 3.5 લાખ કેસ છે, એટલે ઓટોમેટિકલી 1% હશે તો પણ તમારે 3.5 હજાર મૃત્યુ તો થવાના. એટલે મૃત્યુનો આંકડો પણ ઊંચો દેખાઈ રહ્યો છે. અને હવે જે ટેકનિકલ વાત છે, હું ઉર્વેશભાઈને કહીશ કે ઉર્વેશભાઈ તમને વધારે સારી રીતે સમજાઈ શકશે કે ટ્રિપલ વેરિયન્ટ કઈ રીતે બને છે અને શું કરે છે આપણને. બિલકુલ, ઉર્વેશ.
હા, હવે આ જે વેરિયન્ટ્સ વર્ડ છે અત્યારે ખૂબ પ્રચલિત થયો છે, તો વેરિયન્ટ્સ અને મ્યુટેશન એ વાયરસમાં હોવું ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. એનાથી એકદમ ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે વેરિયન્ટ્સ દરેક પ્રકારના વાયરસમાં મ્યુટેશન્સ આવે એટલે વેરિયન્ટ્સ ડેવલપ થવાના જ છે. આપણે બીજા બધા વેરિયન્ટ્સની અત્યારે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ આપણે જે ઇન્ડિયામાં જોવા મળ્યા છે 2 વેરિયન્ટ્સ, એની આપણે થોડીક ડિટેલમાં વાત કરીએ તો એક વેરિયન્ટ છે જે મહારાષ્ટ્રમાં જે ખાસ એવા સેમ્પલ્સ લીધા, એમાંથી ઓલમોસ્ટ 42% સેમ્પલ્સની અંદર એનું જીનોમિક સિક્વન્સ કરતા આપણને એક વેરિયન્ટ દેખાયો અને એને ક્લાસિફાઈડ કર્યું B.1.617 અને એને આપણે ડબલ મ્યુટન્ટ તરીકે પણ કહીએ છીએ. અને બીજો વેરિયન્ટ જે વેસ્ટ બેંગોલમાં મેજોરિટી ઓફ પબ્લિક જે ઇન્ફેક્ટેડ થઈ એની અંદર દેખાયો એ B.1.618 એને ટ્રિપલ મ્યુટન્ટ વેરિયન્ટ પણ કહીએ છીએ. એટલે વેરિયન્ટ વાયરસનો વેરિયન્ટ એટલે શું કે જ્યારે વાયરસની અંદર મ્યુટેશન થઈ એક અથવા તો ઘણા બધા મ્યુટેશન્સ થઈ અને વાયરસ જે નવું સ્વરૂપ ડેવલપ કરે છે એ વાયરસનો વેરિયન્ટ કહેવાય. અત્યારના જે વેરિયન્ટ્સ જે પ્રીડોમિનન્ટ છે આપણે એવું કહી શકાય, એકચ્યુઅલી આપણે ત્યાં જીનોમિક સિક્વન્સનું પ્રમાણ ઘણું બધું વધારે નથી, એટલે મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલ સિવાય બીજા બધા એરિયામાં કયા વેરિયન્ટ્સ વધારે ખરેખર પ્રિવેલન્ટ છે એ કેવું ખૂબ અઘરું છે. પરંતુ જે એપિડેમિયોલોજીકલ સિચ્યુએશન જોઈએ તો આપણે એવું કહી શકાય કે B.1.617 જે મહારાષ્ટ્રના ઘણા ઘણા ડિસ્ટ્રિક્ટ્સમાં જોવા મળ્યા હતા એ દેશના અન્ય રાજ્યોમાં અને કદાચ ગુજરાતમાં પણ એ હોઈ શકે. આ વેરિયન્ટની ખાસિયત એ છે કે એની અંદર લગભગ 15 જેટલા મ્યુટેશન છે, એમાંથી 6 જેટલા મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં છે અને એમાંથી 2 મ્યુટેશન જે સિગ્નિફિકન્સ છે, હમણાં મહેશ્વરી સાહેબે કીધું કે એ મ્યુટેશન્સ જે છે એનાથી 2 ટાઈપની પ્રોપર્ટી વાયરસને મળી છે. એ વાયરસ પોતાનો નેચર અલગ રીતે દેખાડી રહ્યો છે અને એ 2 મ્યુટેશન છે E484Q. આ મ્યુટેશન છે એ એક એમાઇનો એસિડ્સમાં ફેરફાર થવાને કારણે આ ડેવલપ થયેલો છે અને એ જે મ્યુટેશન છે એ E484K મ્યુટેશન જે સાઉથ આફ્રિકાની B.1.351 અને બ્રાઝિલની P1 સ્ટ્રેન હતી એમાં પણ જોવા મળ્યો હતો અને એની અંદર આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે આ મ્યુટેશનને કારણે વાયરસ એ એરિયામાં ઘણો બધો ફેરાયો હતો અને ઇમ્યુન એસ્કેપિઝમનું પણ થોડું ઘણું પ્રમાણ હતું. બીજું મ્યુટેશન છે L452R. એ મ્યુટેશન કેલિફોર્નિયા, યુએસએની કેલિફોર્નિયા સ્ટ્રેન કે જે કેલિફોર્નિયામાં જે આઉટબ્રેક થયો હતો ત્યાં જે સ્ટ્રેન હતી એની અંદર પણ આ મ્યુટેશન જોવા મળ્યો હતો. આ બંને મ્યુટેશન આપણે ત્યાંના આ એક વેરિયન્ટમાં જોવા મળ્યા છે. એટલે આ 15 માંથી આ 2 મ્યુટેશન B.1.617 ની અંદર આ 2 મ્યુટેશનનું સિગ્નિફિકન્સ વધારે છે. પરંતુ છે ને હું એક વસ્તુ બહુ ક્લેરિફાય કરીશ કે જેથી લોકો ગભરાય નહીં, ગેરમાન્યતાઓ બહુ પ્રવર્તે નહીં. પહેલી વસ્તુ કે તમે જ્યારે શરૂઆતમાં કીધું કે RT-PCR ની અંદર ડાયગ્નોસિસ મિસિંગ થઈ રહ્યા છે, તો એવું શક્ય નથી, કારણ કે RT-PCR જે આપણે ટેસ્ટ કરીએ છીએ કોરોનાના ડાયગ્નોસિસમાં એની અંદર આપણે મલ્ટિપલ જીન ટાર્ગેટ્સ કરીએ છીએ. E જીન, N જીન, S જીન, RDRP, ORF, આ ડિફરન્ટ જીન્સનું કોમ્બિનેશન. અમુક કિટની અંદર 2, અમુકમાં 3, અમુકમાં 4 જીન આઈડેન્ટિફાય થતા હોય છે. એટલે મલ્ટીપ્લેક્સ PCR હોવાને કારણે આપણને વાયરસનું ડાયગ્નોસિસ સ્કીપ થાય એવી કોઈ પોસિબિલિટી જ નથી. બીજી વસ્તુ તમને ખાસ એટલા માટે ઇમ્ફેસાઇઝ કરીશ કે આપણે આ જે વેરિયન્ટ્સ ડાયગ્નોસ કર્યા છે વેસ્ટ બેંગોલમાં અને મહારાષ્ટ્રની સ્ટ્રેનમાં એ જ સેમ્પલમાંથી કર્યા છે કે જે RT-PCR પોઝિટિવ છે અને એનું જીનોમિક સિક્વન્સ કરી અને જ આ વેરિયન્ટ આઈડેન્ટિફાય થયો છે. એટલે RT-PCR નેગેટિવ હોય એવા ચાન્સીસ ખૂબ જ રેર છે. એટલા માટે જે મેસેજ ફરી રહ્યા છે કે ભાઈ RT-PCR થી પણ આ વાયરસ પકડાતો નથી, એટલા માટે સીટી સ્કેન કરીને ડાયગ્નોસિસ કરવું જોઈએ, એ ખૂબ જ ખોટી માન્યતા છે. સીટી સ્કેન પ્રોગ્નોસ્ટિકલી અમુક કેસીસની અંદર લંગમાં માઇક્રોએમ્બોલિઝમ છે કે નહીં, સિવિયરિટી તરીકે પેશન્ટ સિવિયરિટી તરફ જઈ રહ્યો છે કે નહીં, એના માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એને ડાયગ્નોસ્ટિક ટૂલ તરીકે ના ગણી શકાય. હા, એન્ટીજન ટેસ્ટથી ડાયગ્નોસિસની અંદર એની અંદર થોડીક એની સેન્સિટિવિટી એન્ટીજન ટેસ્ટની આ વેરિયન્ટને કારણે રિડ્યુસ થઈ શકે, પણ RT-PCR એ હજુ આજે પણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. અને બીજી વસ્તુ જે છે વેક્સિનેશન રિલેટેડ, આ વેક્સિન અત્યારે જે આપણે કોવિશિલ્ડ અને કોવેક્સિન આપીએ છીએ એ ભલે 100% પ્રોટેક્ટિવ નથી, પરંતુ એનાથી પાર્શિયલી એટલે ઘણા ખરા અંશે પ્રોટેક્શન મળે છે. શેનાથી પ્રોટેક્શન મળે છે? એવું બની શકે કે વેક્સિન લીધી હોય અને નવા વેરિયન્ટથી ઇન્ફેક્શન થઈ શકે. ઇન્ફેક્શન એટલે શું કે વાયરસનું બોડીમાં રેપ્લિકેશન થઈ શકે, પણ એની અંદર ડિઝીઝ ડેવલપ થતો નથી જો વેક્સિનેટેડ હશે તો. અને જો ડિઝીઝ ડેવલપ થાય છે તો માઇલ્ડ થાય છે. એનું રીઝન તમને કહું કે આ જે વેરિયન્ટ છે એની અંદર સ્પાઇક પ્રોટીન તો અમુક હન્ડ્રેડ્સ ઓફ સ્પાઇક એમાઇનો એસિડ્સના બનેલા હોય છે અને એમાંથી 2-3 સ્પાઇક પ્રોટીન ચેન્જ થવાથી સ્વાભાવિક છે કે પ્રાયોર જે ઇન્ફેક્શન થયું અથવા તો વેક્સિનેશનથી જે એન્ટીબોડી ડેવલપ થયા હોય એ આ નવા વેરિયન્ટ સાથે લેસ એફિનિટીથી બાઇન્ડ થઈ શકે
પરંતુ એ થઈ શકશે, ભલે એફિનિટી લેસ હોય પણ એ થઈ શકશે અને ન્યુટ્રલાઇઝ પણ ઘણા ખરા અંશે કરી શકશે. એટલે અત્યારની બંને વેક્સિન, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન, આ નવા વેરિયન્ટની સામે પણ ઘણું ખરું પ્રોટેક્શન આપશે જ, અને ખાસ કરીને ડિઝીઝ સિવિયર ડેવલપ થતા તો 100% પ્રોટેક્શન આપશે. એટલે આ બે ગેરમાન્યતાઓ ખરેખર દૂર કરવાની જરૂર છે. ઉમેશભાઈ, જે ખાસ કરીને બંને મ્યુટન્ટની આપણે વાત કરી, પણ એના લક્ષણો વિશે પણ આપણી પાસે જાણવા માંગીશું, કારણ કે ઘણા બધા રિસર્ચમાં અને ઘણી બધી વાતો એવી સામે આવી છે, તબીબો પાસેથી પણ આવું જાણવા મળ્યું છે કે જલ્દી ખબર નથી પડતી કે વ્યક્તિ સંક્રમિત છે કે કેમ, કારણ કે લક્ષણોમાં વારંવાર ચેન્જીસ આવી રહ્યા છે. તો એને લઈને આપ શું કહેશો? આમાં મહેશ્વરી સાહેબે શરૂઆતમાં જ કીધું કે આ વેરિયન્ટ છે એની ઇન્ફેક્ટિવિટી વધારે છે. એટલે શું થાય કે બોડીની અંદર વાયરસ એન્ટર થાય પછી એ વાયરસ બોડીના સેલ જોડે ખૂબ જ એવિડલી બાઇન્ડ થાય છે. એટલા માટે એનું ફટાફટ રેપ્લિકેશન થાય છે. રેપ્લિકેશન પણ ફાસ્ટ થવાની, સેલથી સેલ પણ ટ્રાન્સમિશન, પેશન્ટના બોડીમાં એન્ટર થયા પછી સેલ ટુ સેલ ટ્રાન્સમિશન પણ ફાસ્ટ થાય છે, જેને કારણે બોડીની અંદર વાયરસ ખૂબ ઝડપથી પ્રસરે છે. અને એને જ કારણે આ વાયરસ, આ વેરિયન્ટથી થતા ઇન્ફેક્શનમાં ઇન્ક્યુબેશન પીરિયડ પણ શોર્ટ છે. વાયરસનું રેપ્લિકેશન ફાસ્ટ થવાને કારણે લંગનો ખાસ એવો ભાગ પણ ઇન્વોલ્વ થાય છે. એટલે જેની અંદર, જે પેશન્ટની અંદર લંગ ઇન્વોલ્વમેન્ટ થાય છે એની અંદર ડેટોરિએશન પણ ખૂબ ફાસ્ટ થાય છે. એટલે પણ પર્ટિક્યુલર તમે જોવા જો તો અત્યારની જે ક્લિનિકલ સિચ્યુએશન છે એની અંદર લંગ ઇન્વોલ્વમેન્ટ ફાસ્ટ થવાને કારણે લંગ ડેમેજ થાય છે, એટલે બ્રેથલેસનેસ થાય છે અને ઓક્સિજનની ડિમાન્ડ વધે છે. ખાલી એક સંતોષ લેવા જેવી તો વાત ના કહી શકાય, પણ પરંતુ બીજા જે સ્ટ્રેન્સ છે જે અન્ય જગ્યાએ જોવા મળ્યા છે અને આપણે ત્યાં પણ જે પ્રાયર વેવ હતો એના કમ્પેરમાં આની અંદર રિલેટિવલી સાયટોકાઇન સ્ટ્રોમ અને કોગ્યુલોપેથી જેવા કોમ્પ્લિકેશન્સનું પ્રમાણ રિલેટિવલી ઓછું જોવા મળ્યું છે. હા, પણ લંગ ડેમેજ ફાસ્ટ થવાને કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે છે. બીજું તમને પીડિયાટ્રિકમાં કહું, પીડિયાટ્રિક એજ ગ્રુપની અંદર જે પ્રાયર વેવ હતો એની અંદર એસિમ્પ્ટોમેટિક કેસીસનું પ્રમાણ વધારે હતું. અત્યારે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં માઇલ્ડ સિમ્પ્ટોમેટિક કેસીસ થઈ રહ્યા છે. હા, પીડિયાટ્રિકમાં સિવિયરિટીનું પ્રમાણ તો વેરી રેર છે, પણ હા, ફીવર દેખાઈ રહ્યો છે. પીડિયાટ્રિકની અંદર પણ 4-5 દિવસ ફીવર દેખાય છે. એડલ્ટ પેશન્ટ્સમાં જે પ્રાયરલી જે 5-6 દિવસ માટેનો ફીવર હતો એની જગ્યાએ અત્યારે ફીવરનો પીરિયડ પ્રોલોંગ થયો છે. ફીવર 8 દિવસ માટે અથવા 10 દિવસ સુધી દેખાઈ શકે છે. એટલે આટલા સિમ્પટમ્સમાં ફેરફાર જોવા મળે છે. મહેશ્વરીજી, એક વાત આપની પાસે જાણવા માંગીશ કે જે અત્યારે ચર્ચામાં આવ્યું છે કે સૌથી વધારે યુવાનો સંક્રમિત થઈ રહ્યા છે. પહેલા વેવની સરખામણીમાં અત્યારે સૌથી વધારે યુવાનો ઇફેક્ટ આનાથી થઈ રહ્યા છે. સાથે જ આવું થવાનું કારણ શું, અને જે સિમ્ટમ્સની વાત કરીએ, ક્યાંક ઝાડા ઉલટી થવા, ખાલી આંખોમાં બળતરા થવી, એ પણ ક્યાંક લક્ષણ હોઈ શકે છે. એને સમજવું પણ કેટલું જરૂરી? હા, બિલકુલ હેતુબેન, આ બહુ મહત્વનો સવાલ છે. કારણ કે વાયરસમાં જ્યારે મ્યુટેશન થાય એટલે નવો વેરિયન્ટ આવે ને, નવો વેરિયન્ટ હંમેશા નવા લક્ષણો લઈને આવે છે. લાઈક પહેલા આપણે શરૂઆતમાં ગયા વર્ષે શું થતું હતું કે નોર્મલી બધાને શરદી, ખાંસી ખૂબ થતી અને તાવ ખૂબ આવતો. એ આપણા ગયા વર્ષના ટિપિકલ લક્ષણ હતા. પછી વચ્ચેના ભાગમાં એવું થયું કે લોકોને સ્મેલ અને ટેસ્ટ થવા માંડ્યા, એટલે એ પર્ટિક્યુલરલી એ નર્વ્સને ઇફેક્ટ કરવા માંડ્યો. આ વખતનામાં ખાલી પેટમાં દુખાવો થવો, ડિસ્કમ્ફર્ટ થવી, ડાયરિયા થવા, વોમિટિંગ થવી એકલી, સ્કિન ઉપર ચાઠા પડવા, ચળ આવવી, ખંજવાળ આવવી, ખાલી રેડનેસ એટલે જેને કંજક્ટિવાઇટિસ કેવી એ થવું, અને હમણાં 2-4-5-10 કેસ એવા પણ જોઈએ છે કે એક સાઈડની બહેરાશ આવી જાય છે, સાંભળવામાં તકલીફ પડે છે. તો આ બધા નવા લક્ષણો છે, અને નવા લક્ષણો થવાનું કારણ નવા વેરિયન્ટ છે. દરેક વેરિયન્ટની પોતાની જે દરેક ઓર્ગનને અફેક્ટ કરવાની શક્તિ અલગ હોય છે. મેઇન આ રેસ્પિરેટરી ટ્રેક એટલે આપણી જે શ્વસન જે માર્ગ છે એનો વાયરસ છે, પણ એ ધીમે ધીમે બીજા અંગને પણ ઇન્વોલ્વ કરે છે. અને ખાસ કરીને આંખ, નાક, ગળું અને કાન, આ બધા છે ને આપણા શ્વસન તંત્ર જોડે જોયેલા ભાગો છે. એટલે ત્યાં કોઈ જગ્યાએ સ્મેલ જાય, કોઈ જગ્યાએ ટેસ્ટ જાય, કોઈ જગ્યાએ સાંભળવાની શક્તિ ઓછી થાય, કોઈ જગ્યાએ આંખને લાલચ કરે. આ બધું સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એ આપણા શ્વસન તંત્રને અફેક્ટ કરે છે. બીજી વાત આવી યુવાનોને, તો યુવાનોને વધારે ઇન્ફેક્શન દેખાય એના 2 કારણ છે. એક તો એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધવાથી એ ઝડપથી પ્રસરી રહ્યો છે, અને બીજી વસ્તુ, યુવાનો હવે ઘણો ટાઈમ સુધી ઘરમાં રહ્યા, ઘણો ટાઈમ સુધી લોકો સાચવ્યું, હવે બહાર નીકળ્યા છે. બીજું 1 વર્ષ રહેવાથી હવે કંટાળ્યા છે, એટલે લોકો SMS ના નિયમો પણ વચમાં ભૂલી ગયા. લોકો તમે જુઓ તો બહાર ટોળા ફરતા દેખાયા, તમને ચાની કીટલી પર દેખાયા, સિનેમા હોલમાં દેખાયા, જીમમાં જતા દેખાયા, રેલીઓમાં જતા દેખાયા. એટલે એ વખતે યુવાનો વધારે પડતા એક્સપોઝ થયા, અને એક્સપોઝ થયા પછી એક યુવાનને થાય પછી બીજા ત્રીજા ધડાધડ કરતા વધારે થવા માંડે, કારણ કે ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે. અને જેટલા ઇન્ફેક્શન વધતા જશે એટલી તમને એ વધારે જોવા મળશે. બીજું, આપણે એડલ્ટ વાળાને જે આપણે 60 વર્ષથી ઉપરના છે એને ઘણા બધાને વેક્સિનેટ કરી દીધા છે. એટલે વેક્સિનેટ કરવાથી એ લોકોમાંથી 70%, 80% લોકો તો બચી જવાના હવે. અને જેને થશે બહુ માઇલ્ડ થશે, એટલે તમને એ રોગ થયો છે કે નહીં એ ખબર નહીં પડે.
પરંતુ યુવાનોને આપણે વેક્સિનેશન હજુ હવે શરૂ કરી રહ્યા છે. અત્યારે આપણા હેલ્થ વર્કર ને ફ્રન્ટલાઈન વર્કર સિવાયના 18 થી 45 વર્ષના તમામ યુવાનો ટોટલી એક્સપોઝ છે. એમનામાં કોઈ જાતની ઇમ્યુનિટી નથી. એટલે એ લોકોને જેવો વાયરસ આવે એવો તરત ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે, અને વાયરસ વધારે ચેપી હોવાથી એ ફટાફટ આગળ પણ વધે અને કોમ્પ્લિકેશન પણ વધે, અને કોમ્પ્લિકેશન વધે એટલે ડેથ પણ વધે. કારણ કે ડેથ ભલે 1% હોય, પણ સંખ્યા આપણી કેસની એટલી બધી વધારે છે કે તમને એ વધારે જ લાગવાના. અને વાયરસને મ્યુટેશન કરવા માટે આપણે ચાન્સ આપ્યો છે. તમે સમજો કે જ્યારે આપણે 9,000 કેસ હતા ત્યારે જો આપણે આ નિયમોનું સ્ટ્રિક્ટ પાલન કર્યું હોત ને વેક્સિનેશનની ઝડપ વધારી હોત તો વાયરસને ફ્લેરઅપ થવાનો ચાન્સ ના મળે. વાયરસ જેટલી વાર એકબીજામાંથી ત્રીજામાં ચોથા જતો જશે એમ વાયરસ મ્યુટેટ થતો જશે. બીજી વસ્તુ એ હોય છે કે વાયરસને જ્યારે તમે એન્ટીવાયરલ ડ્રગ આપો અથવા વેક્સિનથી જ્યારે રેઝિસ્ટન્સ મળે ત્યારે વાયરસ પોતાના સર્વાઈવલ માટે કોઈ પણ જાતના મ્યુટેશન કરતો હોય છે, અને જેટલા મ્યુટેશન થાય એટલા આપણા માટે વધારે તકલીફ થાય. જે રીતે આપણે બ્રિટનનો વાયરસ આવ્યો તો એ ચેપી હતો, પછી આફ્રિકાનો વાયરસ આવ્યો ઇમ્યુનો એસ્કેપ હતું. હવે આપણા 2 વાયરસમાં બીજી નવી કઈ પ્રોપર્ટી આવી છે. આપણા માટે સૌથી વધારે ખતરાની ગણતરી એ છે કે અત્યારે આપણા દેશમાં 5 વાયરસ ફરી રહ્યા છે, 5 વેરિયન્ટ છે. જે યુરોપથી આવ્યો તો D614 જે સૌથી ઓરિજિનલ વાયરસ હતો, જેને વાઇલ્ડ વાયરસ નામ આપ્યું તો એ વાઇલ્ડ વાયરસ ફરી રહ્યો છે. આપણા 2 પોતાના વાયરસ 617 ને 618 ફરી રહ્યા છે. આપણે ત્યાં બ્રિટનની સ્ટ્રેન ખૂબ ફરી રહી છે અને આફ્રિકાની સ્ટ્રેન પણ ફરી રહી છે. સદભાગ્યે બ્રાઝિલની સ્ટ્રેનના ગણ્યા ગાંઠા કદાચ 1 કે 2 કેસ હજુ સુધી નોંધાયા છે, એટલે આપણે બચી શક્યા છે. પણ જેટલા વાયરસના સંક્રમણ અલગ અલગ ટાઈપના વાયરસના દેખાશે એટલા માટે આપણા માટે તકલીફના દિવસો વધતા જશે. અને સરકારે હવે 1 એપ્રિલ મે થી ચાલુ કર્યું છે, તો કદાચ મને એવું લાગે છે જો આપણે વેક્સિનની ઝડપ વધારી દઈશું, જે રીતે ગુજરાત સરકારે 1.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે જો 1.5 કરોડ વેક્સિન આપણે દિવસના 3 લાખ પ્રમાણે આપણે આમ તો 6 લાખ કરી શકીએ એમ છે, પણ 3 લાખ પ્રમાણે બી આપણે જો રોજની કરીએ ને ગુજરાતમાં તો આપણે લગભગ આપણા જે 3-4 કરોડ લોકો છે એને 3 મહિનામાં કરી નાખીએ વેક્સિનેટ પહેલો ડોઝ, અને બીજો ડોઝ લગભગ એમ સમજો કે બીજા 1.5 મહિનામાં. 5 મહિનામાં જો આપણે આ લોકોને વેક્સિનેટ કરી નાખીએ તો આપણે કોરોનાના સંક્રમણને એક મોટી સંખ્યામાં ખાલી શકીશું અને વધતું અટકાવી શકીશું એવું અમને ચોક્કસ લાગે છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ જે હતા વેક્સિન કેટલું ઝડપથી જાય એ સૌથી મહત્વનું પાસું છે. બિલકુલ. ઉર્વેશજી, જે ખાસ કરીને વાત કરી મહેશ્વરીજી સાથે કે જે પ્રકારે સૌથી વધારે યુવાનો સંક્રમિત થઈ રહ્યા છે, વસ્તુ હવે એમ છે કે જે પહેલા વેવમાં આપણે જોયું કે 15 દિવસ પછી હાલત વધારે ક્રિટિકલ થાય, અત્યારે એ જ સમયગાળો 3-4 દિવસમાં આવી જાય. 3-4 દિવસમાં માણસની હાલત ખૂબ જ ક્રિટિકલ થઈ જતી હોય, ઓક્સિજન એના શરીરમાંથી એકદમ ઘટી જાય. તો આની પાછળનું કારણ શું છે? રેમડેસિવિર માટે જે લોકો જે પ્રમાણે પડાપડી થઈ રહી છે, જે પ્રમાણે અછત એની અત્યારે વર્તાય છે, એટલે ઓક્સિજનની જરૂર પુષ્કળ પ્રમાણમાં પડે. રેમડેસિવિર ઇન્જેક્શન તમને જોઈએ છે પણ મળતા નથી. આ બધા પાસા ઉભા થવાના કારણ શું, અને ઓક્સિજન ખાસ કરીને કેમ આટલો ઝડપથી ઘટી રહ્યો છે? મહેશ્વરી સાહેબે એક વાત કરી કે આ વાયરસ છે એ અત્યારે ઘણા બધા શરીરના ભાગોને અસર કરી રહ્યો છે. એનું એક સિમ્પલ એક રીઝન છે કે વાયરસ સેલને ઇન્ફેક્ટ કીધે કરે કે AC2 રિસેપ્ટર એ વાયરસ માટેની બાઇન્ડિંગ સાઇટ છે. એટલે બોડીના જે ભાગમાં AC2 રિસેપ્ટર્સ હોય ત્યાં વાયરસ ઝડપથી બાઇન્ડ થાય અને એ વાયરસ એ સેલને ઇન્ફેક્ટ કરે અને ત્યાં ડિઝીઝ પ્રોડ્યુસ કરે. પ્રમાણ છે લંગ્સના સેલ્સ, જેને આપણે ન્યુમોસાઇટ્સ કહીએ. ન્યુમોસાઇટની ઉપર AC2 રિસેપ્ટર વધારે છે, અને ફરી પાછું હું તમને એ જ કહીશ કે આની ઇન્ફેક્ટિવિટી વધારે હોવાને કારણે વાયરસ બોડીની અંદરથી પણ બહુ ફાસ્ટ પ્રસરે છે. એટલે જે 20% એપ્રોક્સિમેટલી 20% કેસીસની અંદર લંગ ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યાં આગળ એ ન્યુમોસાઇટ્સનું ફાસ્ટ ડેમેજ થાય છે. સેકન્ડરીલી એની સામે ઇમ્યુન રિસ્પોન્સ જ્યારે આપણું બોડી માઉન્ટ કરે તો ઇમ્યુન મેડિએટેડ પણ થોડું ઘણું સેલ લાઇસિસ થાય છે, અને એને કારણે લંગનું ડેમેજ સિગ્નિફિકન્ટ હોય છે, અને એને કારણે પેશન્ટને બ્રેથલેસનેસ ડેવલપ થાય છે અને ઓક્સિજનની ડિમાન્ડ ખૂબ વધારે રહેતી હોય છે, અને રિકવરી આવતા પણ વાર લાગે, એટલે ઓક્સિજન ડિમાન્ડ પણ લોંગ ટર્મ માટે રહે છે. એટલે આ એનું ખૂબ ખાસ સિગ્નિફિકન્સ છે. આ ઉપરાંત AC2 રિસેપ્ટર બોડીના બીજા ઘણા બધા સેલ્સમાં છે, લીવરમાં છે, GI ટ્રેક્ટમાં છે, બીજા ઘણી સિસ્ટમ્સની અંદર AC2 રિસેપ્ટર છે. એટલે દરેક ભાગે એફેક્ટ થાય છે અને ત્યાં આગળ ઇન્ફ્લામેશન થઈ અને ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે. એટલે આપણને સ્પેક્ટ્રમ ઓફ પ્રેઝન્ટેશન આ વાયરસની અંદર જોવા મળે છે, અને આ વેરિયન્ટ્સમાં એટલા માટે વધારે જોવા મળે છે કારણ કે આ વેરિયન્ટ જે છે એની ઇન્ફેક્ટિવિટી વધારે હોવાને કારણે એ વધારે ફાસ્ટ સ્પ્રેડ થાય છે. બિલકુલ. ખાસ કરીને મુકેશ, અહીંયા જે આપણે વાત કરી આગળ કે ન્યુમોનિયા થવાના ચાન્સીસ પણ વધી રહ્યા છે, તો હવે અત્યારે જે પ્રમાણે લોકો બચવા માટે ઘરગથ્થુ ઉપચાર કરે છે, ઉકાળા પુષ્કળ પ્રમાણમાં પીવે છે, એના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ શરીરમાં વધી જાય, ચાંદા પડવાના કેસો વધી જાય, પછી ઠંડક કરી એટલે ન્યુમોનિયા થવાના કેસમાં પણ વધારો થઈ જાય. તો આના માટે આપ શું કહેશો તમામ લોકોને? તમામ લોકોને મારી વિનંતી છે આપની ચેનલના માધ્યમથી કે આપણે જૂના નિયમો તરફ પાછા વળવું પડશે અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડશે.
જૂના નિયમો એટલે આપણા જે SMS ના નિયમો છે, હવે એમાં એક નવું વસ્તુ આવી છે, જે માસ્ક આપણે સિંગલ પહેરતા હતા આપણે ડબલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. એટલે કાં તો તમે N95 માસ્ક પહેરો અને N95 માસ્કના તો સર્જિકલ માસ્ક પહેરીને ઉપર કપડાનો બીજો માસ્ક પહેરો. કારણ કે આપણો જે સર્જિકલ માસ્ક હોય છે ને એમાં સહેજ સાઈડમાં જગ્યા રહી જતી હોય છે. એટલે એની ઉપર આપણે જો કપડાનો માસ્ક પહેરીએ તો ડબલ પ્રોટેક્શન મળે છે, એવું CDC નું નવું તારણ છે. એટલે આપણે ડબલ માસ્કિંગ પાડીએ. બીજું આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાળવવાની ખૂબ જરૂર છે. સરકારે ભલે 50 ની પરમિશન આપી, પણ હું તો કહું છું કે 10-15 થી વધારે લોકો ભેગા ના થાય. કારણ કે જ્યાં ભેગા થશે ત્યાં કોરોનાનું સંક્રમણ અને કોરોનાના વિસ્ફોટ થવાના ચાન્સ પૂરેપૂરા રહેશે. એટલે આપણે એ કરવું પડશે. ત્રીજી વસ્તુ છે વેન્ટિલેશન. હવે તમારી ઓફિસો અને જે દુકાનો છે બધામાં શું છે કે ગરમીના કારણે આપણે એસી ચાલુ રાખીએ છીએ, પણ બધાને મારી વિનંતી છે કે વચ્ચે વચ્ચે એ લોકો એસી બારી બારણા ખોલી નાખે, એસી ચાલુ હોય તો પણ ખોલી નાખે, અને વેન્ટિલેશન જેટલું રાખીશું એટલું વાયરસનું સંક્રમણ ઘટતું જશે. એટલે SMS ની સાથે વેન્ટિલેશન એક બહુ મહત્વની આપણા માટે નવી વસ્તુ છે. બીજું વસ્તુ છે કે હવે 18 વર્ષની ઉપરનાનો વેક્સિનેશનનો વારો આવી ગયો છે. 1લી તારીખથી 28મી તારીખે રજીસ્ટ્રેશન, એટલે આવતીકાલથી પરમદેશથી ચાલુ થશે. તો તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવે અને પોતાનો વારો આવે ત્યારે વેક્સિન લઈ લે. કોઈ પણ જાતના વેક્સિનના જે બી અફવાઓ ચાલે છે એના પર ધ્યાન ના આપે, કારણ કે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે જે તમને બચાવી શકશે. SMS ના નિયમોનું પાલન કરતા કરતા આપણે આગળ વધીએ અને પ્લસ વેક્સિન લઈ લઈએ. બીજું, આપણે જયારે બજારોમાં જઈએ છીએ ત્યારે તમને યાદ હશે, ગયા વર્ષે આપણે જતા તો દુકાનોની બહાર કુંડાળા રાખતા, 6 ફૂટના ડિસ્ટન્સ પર ઉભા રહીને લોકો એક પછી એક દુકાનમાં જતા. અત્યારે ફરી પાછું એવું થયું છે કે બધા લોકો એક સાથે દુકાનોમાં જવા માંડ્યા છે. પણ હમણાં ફરી પાછી જાગૃતિ ચાલુ થઈ છે, એટલે આપણે દુકાનોની બહાર દોરી બાંધેલી પર જોઈ શકીએ છીએ. કુંડાળા પર 6 ફૂટના ડિસ્ટન્સ પર લોકો જોઈ રહ્યા છે. અને પ્લસ સ્વયંભૂ લોકડાઉન પાડી રહ્યા છે. એક બહુ મોટી વાત છે. આ જે પ્રમાણે ગઈકાલે પરમ દિવસે સોની મહાજનને 7 દિવસનું લોકડાઉન આપ્યું, અમુક જગ્યાએ 2 દિવસના લોકડાઉન સ્વયંભૂ આપવા માંડ્યા છે. તો લોકડાઉનના કારણે જેટલી અવરજવર ઓછી થશે એટલું વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતા ઘટતી જશે અને એ આપણને બચાવશે. સરકાર કદાચ એના પોતાના પ્રોબ્લેમ હશે એટલે લોકડાઉન નહીં કરી શકે, પરંતુ જેટલું ટ્રાન્સપોર્ટેશન ઇન્ટરસિટી ઓછું થશે, જેટલું લોકો બહાર ફરતા ઓછા થશે, એટલું વાયરસને ફેલાવ થવાનો ચાન્સ ઓછો મળશે. અને આપણે આપણા પોતાની જાતને, આપણા કુટુંબને, આપણા સમાજને બચાવવા માટે એટલું યોગદાન તો આપણે આપી જ શકીએ છીએ કે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે એ લોકો ત્યાંથી કરે, જે લોકોને જવાનું ના ચાલે એવું હોય તો એ લોકો ચલાવી લે. જેટલી આપણી જે કોમન જગ્યાઓ હોય છે, થિયેટર, જીમ, આ બધું તો બંધ જ છે, પણ એના સિવાય પણ આપણે બહાર જતા હોઈએ તો આપણે જેટલું બને એટલું અવોઇડ કરીએ. ફરવા જવાનું છે, નાસ્તા કરવા જવાનું છે, ક્યાંક કોઈને મળવા જવાનું છે, બધું અવોઇડ કરીએ. આપણે પેલી ગુજરાતીમાં ઘણા કહેતા હોય કે ના મારે તો જવું જ પડશે. ના ભાઈ, આપણે હવે જવાની જરૂર નથી. આપણે જઈશું તો કોરોનાને લઈ જઈશું અને કાં તો ત્યાંથી લઈને આવીશું. એટલે મારું એવું કહેવાનું છે કે જ્યાં આપણે કહીએ ને કે મારે તો જવું જ પડશે અથવા પેલાને કેવું લાગશે, એ આપણે ભૂલી જઈએ. આપણે નહીં જઈએ તો ભલે ને ખરાબ લાગતું, પણ કોરોનાને આપણે ત્યાં આપીને નહીં આવીએ અથવા આપણા ઘરમાં કોરોના લઈને નહીં આવીએ. એટલે એક બહુ મહત્વની વસ્તુ બની જાય છે આપણા માટે. બિલકુલ. દર્શકો, અત્યારે જે પ્રકારે કોરોનાના કેસોમાં સખત વધારો થઈ રહ્યો છે અને સૌથી વધારે જયારે યુવાનો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે કહી શકાય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. અત્યારે જે નવા સ્ટ્રેન સામે આવી રહ્યા છે, ત્રીજો મ્યુટન્ટ અત્યારે સામે આવી રહ્યો છે, લક્ષણોમાં બદલાવ જોવા મળી રહ્યું છે, એના વિષય પર પણ આજે વિશેષ ચર્ચા કરી. અને આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ડોક્ટર મુકેશ મહેશ્વરી અને ડોક્ટર ઉર્વેશ શાહ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા હતા બધા. દર્શક મિત્રો, હાલ કરંટ ટોપિકમાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.